શાંતાય તેજસે ઊંઝા કેળવણી મંડળની હીરક જયંતિ પ્રસંગે અને તમે જ્યારે તમારી સંસ્થાના ભવનોનું નવીકરણ કરી રહ્યા છો, દેશના પરદેશના અનેક દાતાઓનું બહુમાન કરી રહ્યા છો, એવા પ્રસંગે પધારેલા આપણા ધારાસભ્ય ભાઈ શ્રી નારાયણભાઈ, આ સંસ્થાના પ્રમુખ શ્રી, મંત્રીશ્રી, બધા ટ્રસ્ટીશ્રીઓ, બધા દાતાશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બીજા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, મારી દૃષ્ટિએ જીવનને 3 ભાગમાં વહેંચી શકાય. જીવન સફળ રહ્યું, જીવન નિષ્ફળ ગયું, અને સફળ રહ્યું તો સફળતામાં બીજી સફળતા મળી કે નહીં. ઘણા લોકોને જોજો આખું જીવન નિષ્ફળ ગયું હોય. અમારે ત્યાં ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે. ધર્માર્થ કામ મોક્ષાણામ યસ્યૈકોપી ન વિદ્યતે અજાગરસ્તનસ્યૈવ તસ્ય જન્મ નિરર્થકમ. હું તમને ભલામણ કરું છું, ચાણક્યને વાંચો. 1000 પુસ્તકો વાંચવા કરતા એક ચાણક્યને વાંચશો તો 1000 પુસ્તકોનો સાર તમને એમાંથી મળી રહેશે. એ કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ધર્માર્થ કામ મોક્ષાણામ યસ્યૈકોપી ન વિદ્યતે. આ 4માંથી એકે બાબત જેને પ્રાપ્ત ન કરી, અજાગલસ્તનસ્યૈવ તસ્ય જન્મ નિરર્થકમ. બકરીના ગળાના આંચર જેવું એનું જન્મ વ્યર્થ છે. કોઈ બકરીને તમે જોજો ગળામાં આંચર હોય છે, એનો કોઈ અર્થ જ નથી. જે ખરા આંચર છે એ તો બરાબર છે, પણ અજાગલસ્તનસ્યૈવ તસ્ય જન્મ નિરર્થકમ, એનો જન્મ વ્યર્થ. તો ઘણા લોકોનું તમે જીવન જોશો નિરર્થક વ્યક્તિ થઈ, કશું પ્રાપ્ત ના કર્યું, કંઈ કહેતા કંઈ પ્રાપ્ત ના કર્યું. હવે જેને કશું પ્રાપ્ત નથી કર્યું એ 1000 વર્ષ જીવે તોય શું, અને આજ મરી જાય તોય શું, એના જીવવાનો કોઈ અર્થ જ નથી. અને નવાઈ લાગશે કે આવા લોકો લાંબુ જીવતા હોય છે, અને જેને લાંબુ જીવવાની જરૂર હોય છે એ વહેલા જતા હોય છે. પણ નિષ્ફળતાની વાત નહીં કરીએ. જે સફળ જીવન છે એ મારી દૃષ્ટિએ આ 4માંથી 2 તત્વો બહુ મહત્વના છે, 2 ક્ષેત્રો બહુ મહત્વના છે. એનું પહેલું ક્ષેત્ર છે પૈસો છે. તમે પૈસાના ક્ષેત્રમાં સફળ રહ્યા? બધા સફળ નથી હોતા. પૈસો કમાવો સરળ કામ નથી. તમે એમ ના સમજી લેતા કે અમેરિકા જવાથી ડોલરના ઝાડ બધા ખર્યા કરે છે, જેમ બોરા ખરે એમ ખર્યા કરે. એ તો અમેરિકામાં જે જઈને રહે એને ખબર પડે. અને અત્યારે આ જયારે મંદીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમેરિકામાં તો કેટલાય બિચારા ચાવીઓ મૂકીને ભાગી રહ્યા છે. મોટરો, સ્ટોરો, ફલાણું, આ તમારી ચાવીઓ. મોર્ગેજ નથી ભરાતું, વીમા નથી ભરાતા. અને ભારત એક એવો દેશ છે તમે વગર પૈસે 2, 4, 6 મહિના જીવી શકો. અહીં પૈસા વિના જીવી શકાય છે. પણ અમેરિકા એક એવો દેશ છે કે પૈસા વિના એક દિવસ ના જીવાય. તમારે ડગલે ને પગલે પૈસો 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 જોઈએ. એક રીતે સારું પણ છે. જ્યારે તમે વગર પૈસે જીવી શકો છો તો પૈસા કમાવાનું આકર્ષણ ઓછું થઈ જાય.
અમારે ત્યાં અત્યારે મજૂર નથી મળતા, અને મને લાગે છે અહીંયા પણ એ જ દશા છે, અહીંયા પણ એ જ દશા છે. અને લોકો બુમરાણ મચાવે છે, ગરીબી ગરીબી. ક્યાં છે ગરીબી? ગરીબી છે ક્યાં? અમે જયારે દંતાલી આશ્રમમાં અન્નક્ષેત્ર ખોલેલું, રોજના 300 થી 400 માણસો જમવા આવતા. એક બોરી અનાજ દરાવીએ 2 દિવસમાં પૂરું. હવે અત્યારે 25, 20, 30, 35 બહુ થઈ ગયું, માણસો નથી આવતા. કેમ? રોજી મળી, ધંધો મળ્યો. એક બીજો મુદ્દો યાદ રાખજો, આપણું એક વલણ બદલવું પડશે. કોઈ મફતનું ખાવા નથી માગતા, અને કોઈ ચોરીનું ખાવાય નથી માગતા. જ્યારે મજબૂરી હોય ત્યારે લોકો ચોરી કરતા હોય છે, બાકી એને રોજી ધંધો બધું મળે તો બને ત્યાં સુધી એ ચોરી ના કરે, બને ત્યાં સુધી એ મફતનું ના ખોરે. પછી સ્વભાવ પડી ગયો હોય ને આદત પડી ગઈ હોય તો વાત જુદી છે. તો જ્યાં જુઓ ત્યાં રોજી 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 છે. મેં એક અમારે સજ્જનને કોન્ટ્રાક્ટર છે એને પૂછ્યું, મેં કહ્યું કેમ મજૂરો કેમ નથી મળતા? મને કે 2 કારણ છે. સરકારે 2-3 રૂપિયા અનાજ કિલો કરી દીધું છે, અને સરકારે ઘરે બેઠા 100 રૂપિયાની રોજી બાંધી દીધી છે. તમે કામ નહીં કરો તો 100 રૂપિયા મળશે, એવું કંઈક છે ને? હા, એવું કંઈક છે. એટલે લોકોને લીલા લહેર છે. મેં કહું આનો રસ્તો શું? મને કે આનો રસ્તો એક જ છે. અમુક પ્રજા એવી છે કે ભૂખી હોય તો જ મજૂરી કરે, ને તો મજૂરી કરે જ નહીં. તમને હાથ પેઢીની પડી છે, મારા છોકરો, મારા છોકરાનો છોકરો, મારા પેલાને તો કાલની પડી નથી. કાલનું શું થશે? આજની વાત લીલા રહે, અને જીવન તો એ માણી શકે છે. તમારે જોવું હોય તો જોજો, આ ગંજ બજારના વેપારીઓ તહેવારના દિવસોમાં હરાજી કરવા નીકળે છે, અને રાજસ્થાનથી આવેલા મજૂરો હોળી કરવા જાય, દિવાળી કરવા જાય, 5 દિવસ 10 દિવસ માટે ગયા, મહિને આવે કેટલા કરગરો ત્યારે માંડ આવે. એ ઉત્સવો ઉજવે છે કારણ કે એમને કંઈ બેલેન્સની પડી નથી, હાથ પેઢીની પડી નથી. આજની ઘડી રળિયામની ને કાળે જે થવું હોય એ થાય. જીવન તો એ જીવી જાણે છે. અમેરિકામાં એવું જ છે. અમેરિકામાં કોઈની પાસે બેલેન્સ ના હોય એટલે ક્રેડિટ કાર્ડ કાઢવા પડ્યા. પછી તમારા 8 દિવસ તો ગમે તેમ કરીને નીકળે, 7 દિવસ તો. અને બેલેન્સ તો ઇન્ડિયનો પાસે, ભારતીયો પાસે હોય એટલે લોકો ચોરી કરવા ઇન્ડિયનોના ઘરમાં જાય, ગોરાના ઘરમાં ના જાય, કાળાના ઘરમાં તો જાય જ નહીં. અને ઇન્ડિયનોના ઘરમાં જાય તો નિરાશ થઈને આવે જ નહીં, કંઈકનું કંઈક તો મળે જ નહીં. એટલે એક સફળતા છે એ પૈસાની સફળતા છે, ધનની સફળતા છે. બધા માણસો પૈસો કમાઈ નથી શકતા. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારે જીવનમાં કયું ક્ષેત્ર નક્કી કરવું એ પેલા ભગવાને નક્કી કર્યું છે, અને એ ક્ષેત્રમાં તમે જંપલાવો તો બેડો પાર. એને આ ક્ષેત્ર નક્કી કર્યું છે ને તમે જુદું તમારું કરો તો પરસેવો પાડી પાડીને મરી જશો. મારી વાત તમારે ગળે ઉતરે કે ના ઉતરે, પ્રત્યેક વ્યક્તિનું એક ક્ષેત્ર એ નક્કી કરતો હોય છે, મારે આને આ નાટકમાં કયું પાત્ર આપવું. હવે જેને રાજા બનાવવો છે એ વિદૂષક થઈ જાય, અને વિદૂષક છે એ રાજાની ખુરશી ઉપર બેસે તો નાટક સારું ના લાગે. રાજાએ રાજા જ પાત્ર ભજવવાનું છે અને વિદૂષકે વિદૂષક જ ભજવવાનું છે. એવું નથી કે રાજા જ સફળ થાય, વિદૂષક જ સફળ થાય. ચાર્લી ચેપ્લિન છે ને એ વિદૂષક જેવો જ હતો, પણ એ સફળ છે, એનું નામ છે. ઘણી વાર એવું બને, તમારે કયું ક્ષેત્ર નક્કી કરવું એ પેલો નક્કી કરે છે, અને એ પ્રમાણેની તમારા મગજની અંદર પ્રોગ્રામ ગોઠવે છે. જેમ પેલા કમ્પ્યુટરમાં પ્રોગ્રામ હોય ને એવો પ્રોગ્રામ ગોઠવે છે, અને એ દિશામાં આગળ વધો તો સફળતા જ સફળતા. એક બીજો મુદ્દો યાદ રાખજો, ધનની સફળતાની કોઈ સીમા નથી.
કોઈ સીમા નથી. તમે કેવા થઈ શકો? તમે અંબાણી થઈ શકો, ટાટા થઈ શકો, બિરલા થઈ શકો, ફલાણા થઈ શકો, ફલાણા થઈ શકો, પણ મહેનત મજૂરી કરીને ના થવાય. મહેનત મજૂરી કરીને થવાતું હોય તો થઈ બતાવો, લ્યો કરી બતાવો. ચાલો ભાઈ આપણે અંબાણી થવું છે, કરી બતાવો. મારે ત્યાં મારા બાજુના ગામનો એક છોકરો 10-15 વર્ષ પહેલા આવેલો. મને કહે, સ્વામીજી તમારી સલાહ લેવા આવ્યો છું. મેં કહ્યું બોલો, શું સલાહ લેવી? મારે અંબાણી થવું હોય તો શું કરવું? મેં કહ્યું એ સલાહ જો મને આવડતી હોત તો હું બાવો શું કામ થાત? હું પોતે જ અંબાણી ના થઈ ગયો. ના કે તમને બધું આવડે છે. મેં કહ્યું કેમ, શું કરો છો? કે નગરપાલિકામાં 2400 રૂપિયાની નોકરી કરું છું. મેં કોઈ જે છે એ બરાબર છે, એ નોકરી કરો અને સારી રીતે કરો. ના કે રાજીનામું આપી દેવું છે. મેં કહ્યું જોજે રાજીનામું આપતો નહીં, અત્યારે નોકરીઓ મળતી નથી અને પછી તું પસ્તાઈશ. ના એ તો એમ કે કંઈક મેળવવું હોય તો કંઈક ખોવું પડે એમ કે. મારી સલાહ ના માની અને એને રાજીનામું આપી દીધું. મને કે તમને ખબર છે અંબાણીના પિતાએ માસ્તરમાંથી રાજીનામું આપેલું એટલે અંબાણી થયેલા. એમ સમજે છે કે બધાએ રાજીનામું આપે એટલે અંબાણી થઈ જવાય. 4-6 મહિના સુધી એના કઈ સમાચાર ના આવ્યા. એ ગામના કોઈ સજ્જન આવેલા, મેં એમને પૂછ્યું ભાઈ પેલો છોકરો એક હતો પ્રજાપતિનો, કઈ એના સમાચાર છે? મને કઈ કેમ પેપર નથી વાંચતા? કેમ? કે આબુના નખી તળાવમાં આત્મહત્યા કરીને મરી ગયો. કેમ? એમ કે દેવું વધી ગયું, એટલું બધું દેવું થઈ ગયું, ભરી શક્યો નહીં, એમાં મરી ગયો. તમારો એક પ્રોગ્રામ બનાવેલો છે, પ્રોગ્રામ. મારી વાત બધાના ગળે ઉતરે કે ના ઉતરે? 2 લીટા છે તમારા ઉપર, એક ઉપરનું લીટું, એક નીચેનું લીટું. તમે વધીને આટલે ઉપર જઈ શકો. ગ્રાફ આટલો ગ્રાફ તમારો છે, એથી ઉપર ના જઈ શકો. તમે ઉતરીને આટલે નીચે ઉતરી શકો, એથી વધારે નીચે ના ઉતરી શકો. આ બેયના વચ્ચે તમારું વ્યક્તિત્વ છે. આ ચડ ઉતર આ બેમાં થયા કરે છે. એટલે બધા લોકો પૈસો કમાવામાં સફળ થતા હોતા નથી, પણ કોઈ થાય છે. અને જે થાય છે એ એની પહેલી સફળતા છે. માનો કે તમે લક્ષાધિપતિ થયા, કરોડાધિપતિ થયા, આ તો તમારી પહેલી સફળતા છે. પણ પહેલી સફળતા માત્રથી જ જીવન સફળ નથી થતું. હવે બીજી સફળતા આવે છે, અને બીજી સફળતા એ છે કે આ પૈસાના દ્વારા તમે યશ કેટલો મેળવ્યો, તમે કેટલા યશસ્વી થયા. પૈસો ઢગલો છે પણ યશ કોડીનો છે. એવા ઘણા માણસો હોય છે, કરોડાધિપતિ હોય પણ ગામમાં એની કિંમત કોડીની હોય, બિલકુલ કોડીની હોય. ભલે કરોડાધિપતિ હોય, એની કોઈ કિંમત ના હોય, યશ ના હોય. એને પહેલી સફળતા મેળવી પણ બીજી સફળતા ના મેળવી, અને બીજી સફળતા ના મેળવે એની પહેલી સફળતા છે એની નિંદા થાય. એ ખાલી અટકી ના જાય પણ એની નિંદા થાય. આવી કોઈ સંસ્થા બનાવવાની હોય, ફંડફાળો કરવાનો હોય, ત્યારે લોકો જુએ કે કોણ આપે એવા છે, કોણ પૈસા. અમેરિકા જાય, તપાસ કરે કોના ત્યાં જઈએ, કોના ત્યાં, ફલાણા. અને એ ભાઈનું નામ આવે એટલે લોકો કહે જવા દો ને, મરવા દો ને, મુવાનું નામ. એ તો કોઈને ચિંગુસ છે, કોઈને પૈસોય નથી આપતો. પૈસો છે પણ નિંદા છે, સાથે એટલી જ એની નિંદા છે. કારણ કે પૈસા પછીની જે સફળતા છે એ બીજી સફળતા એ મેળવી શકતો નથી. બીજી સફળતા ક્યારે મળે? કે જ્યારે તમે કરોડાધિપતિ થાઓ અને લોકો તમને ઝઘડું શાકે, પામા શાકે, તમારો જય જયકાર કરે. કેમ? કરોડાધિપતિ તો બધા ઘણા હતા, ઝઘડું શાહ કેમ અમર થઈ ગયા? કારણ કે દુષ્કાળના ટાઈમમાં એને કહ્યું ભંડાર ખોલી નાખો, આ મારો પૈસો કયા દિવસે કામ આવશે. કોઈ ગરીબ મરવો ના જોઈએ.
અનાજના ભંડાર ખોલી નાખો, પોઠોની પોઠો મંગાવો અને બધાને જીવાડો, અને એને લોકોને જીવાડતા કરી દીધા. ઝઘડું શાહ અમર થઈ ગયા. ભામાશાહે જોયું કે રાણા હારી રહ્યો છે, રાણા મરી રહ્યો છે, તલવાર થાકી ગઈ છે અને સંસ્કૃતિ મરવાની છે. અને એ રાણાના પગ તો મણમણના ભારે થઈ ગયા. હું તમને એક બીજી વાત કહું છું. આબરૂદાર માણસ, આબરૂદાર હો, જ્યારે દેવાદાર થઈ જાય અને દેવું ન ચૂકવી શકે ત્યારે એના પગ મણમણના થઈ જાય, ચાલી ન શકે, ડગલા ના ભરી શકે, એને ઊંઘ ના આવે, આત્મહત્યા કરી બેસે. શરત એટલી છે કે આબરૂદાર હોવો જોઈએ. આબરૂદાર હોય તો વાંધો નહીં, આ દુકાન પાટીઓ બંધ કર્યું, કાલ બીજું કરશું, નામ બદલી નાખવા દે, એનો લાભ લેવાનો. મણના પગ થઈ ગયા. આબરૂદાર થવું એ રમત વાત નથી, અને નિશ્ચિંત થવું પણ રમત વાત નથી. ત્યારે આ ભામાશાહ સામે ચાલીને પાછો ગયેલો અને પ્રતાપને કહેલું, આ મારી સોનામોર, આ મારો ખજાનો, દેશ માટે વાપરો, તમારું દેવું ચૂકતે કરો. આ બધા ભીલ સૈનિકો છે, એ વિદ્રોહ કરવાના છે, પગાર ચડી ગયો છે, તમે કેવી રીતે લડશો? તલવાર, કલમ અને પૈસો, આ ત્રણેયનો સરવાળો થાય તો દેશનું ભલું થાય. એકલી તલવાર થાકી જાય, એકલો પૈસો લૂંટાઈ જાય, અને એકલી કલમ છે એ બિચારી થઈ જાય, એ તો લાચાર થઈ જાય. આ ત્રણેયનો સરવાળો થવો જોઈએ, એને ઢગલો કરી દો. જ્યાં સુધી રાણા પ્રતાપનું નામ રહેશે ત્યાં સુધી ભામાશાહનું પણ નામ રહેશે. અને ઘણાને ખબર નહીં હોય, ભામાશાહ તલવારમાં પણ શુરો હતો, વાણિયો હતો. એનો અર્થ એવો નહીં કે કાયર હતો. મારી તમને સલાહ છે કે તમે હલ્દી ઘાટી જોવા જજો, જ્યાં રાણા પ્રતાપ લડ્યા હતા મુગલ સેનાના સામે, માનસિંહના સામે, હાથીના સામે જઈને ભાલો લઈને ઉભા રહ્યા હતા ઘોડા ઉપર, ચેતક ઉપર. એ હલ્દી ઘાટી જોવા જજો. એ હલ્દી ઘાટીમાં ભામાશાહ અને એના ભાઈ તારાચંદ બેયની સમાધિઓ છે. આ બે ભાઈઓ લડતા લડતા મરાયેલા. એટલે એની પાસે પૈસોય છે અને એની પાસે તલવારે છે. એટલે જો તમારી પાસે પૈસો હોય તો તમે પહેલી સફળતા પ્રાપ્ત કરી. તમારા પૂર્વના પુણ્ય કો, ઈશ્વરની કૃપા, તમારે જે કહેવું હોય એ કહો. પણ જો બીજી સફળતા પ્રાપ્ત ના કરો તો એ કાચા પુણ્ય છે, કાચા કરોડો રૂપિયા બસ મરી ગયા. હવે છોકરાઓ લડે, ઝઘડા, એક એક જમીન માટે, એક એક બેંક બેલેન્સ માટે ઝઘડા કરતા રહે. એટલે આ સફળતાની સફળતા છે. એવું જ બીજી સફળતા સત્તાની છે. તમે બધા પદો ના મેળવી શકો. મારે પ્રધાનમંત્રી થવું હોય તો ના થઈ શકું, ઘણાને થવું હશે. મારે રાષ્ટ્રપતિ થવું હોય તો હું ના થઈ શકું. મારી લિમિટ છે. મારે શું થવું, કેવું થવું, કેટલું થવું, પેલા એ લીટું કરી દીધેલું છે. આટલું લીટું છે, એથી આગળ ના જવાય. પણ ઘણા લોકો છે એ આ બધા પદો સુધી પહોંચી શકે. અને તમને કદાચ મારી વાત ગળે ઉતરે કે ના ઉતરે, કેટલીક વાર એવું બને કે 100 યોગ્ય માણસોને પડતા મૂકીને એક અયોગ્ય માણસ પણ એ પદે પહોંચી જતો હોય છે. એવું નથી કે યોગ્યતાના કારણે જ પહોંચ્યો. બાકી ઘણા યોગ્ય માણસો હોય એ રહી જાય, અને પેલો જુનિયરમાં જુનિયર હોય, જુનિયર એને ઉપાડીને સિનિયરોનો સિનિયર બનાવી દેવામાં આવે. આવું પણ બનતું હોય છે. એ તો પહેલી સફળતા થઈ. તમે કોઈ બહુ મોટા ઊંચા પદ ઉપર બેઠા, ધન્ય થઈ ગયા, સફળ થયા. કારણ બધા એ પદ ઉપર પહોંચી શકતા નથી. હવે બીજી સફળતા છે, એ પદનો ઉપયોગ તમે કેવો કર્યો, એ પદના દ્વારા તમે કામ કેટલા કર્યા, કોના કર્યા, કેવા કામ કર્યા, આ બીજી સફળતા છે. સત્તા છે ને એ પ્રશ્નો ઉકેલે છે.
સત્તા વિનાનો માણસ ટીકા કરે, બોલે, આલોચના કરે, આમ છે, તેમ છે, ફલાણું છે, ફલાણું છે, આ આવા છે, આ આવા છે, આ આવા છે, બોલે, પ્રશ્નો ના ઉકેલી શકે. પણ તમે કલેક્ટર છો, તમે ડીએસપી છો, તમે કોઈ નેતા છો, તમારી એક સહીથી પ્રશ્નો ઉકલી જાય છે, એક સહી માત્રથી. પણ એ સહી કરવાની તમારામાં કુશળતા, હિંમત અને આવડત હોય તો. મારા એક ઓળખીતા સજ્જન હતા, 4-5 વર્ષ સુધી જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહ્યા, પણ કોઈનું કામ ના કર્યું, કોઈનું કશું કામ ના કર્યું. જ્યાં કૂવો હોય ત્યાં લોકો બેડા લઈને પાણી ભરવા જાય, જ્યાં પ્રશ્નો ઉકેલાવાની શક્યતા હોય ત્યાં લોકો જાય, સાહેબ મારું આટલું કામ કરો. એમાં સાચા કરવાના, ખોટા કરવાની વાત નથી કરતો, પણ સાચા હોય તો કરવા જોઈએ ને. હવે કૂવો કહી દે બસ કોઈ મારે ત્યાં પાણી ભરવા આવવાનું જ નહીં, તો એ કૂવો ગંધાઈ ઉઠવાનો. તમારે 10-15 દિવસ, મહિનો પછી જઈને જોશો તો એમાંથી દુર્ગંધ આવવા માંડશે. કેમ કે ઉલેચાયો જ નહીં, એ ઉલેચાયો જ નહીં. જે પેલા પાણી ભરવા આવે છે એ તો કૂવાને નિર્મળ બનાવે છે, પવિત્ર બનાવે. એ ઉલેચે છે એટલે નવા ઝરણા આવે છે, નવા ઝરણા આવે છે તો કૂવો પવિત્ર રહે. મારી દૃષ્ટિએ ગૃહમંત્રીના પદ ઉપર કેટલાય લોકો આવ્યા, કોઈ પ્રશ્ન ના ઉકેલી શક્યા. એક જ માણસ એવો આવ્યો કે 2-2.5 વર્ષમાં ઓહો પેઢીના પ્રશ્નો ઉકેલી નાખ્યા. એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. આ જો પદ ઉપર ના હોત તો આ દેશનું શું થાત? તમે કલ્પના કરી શકો છો? માનો કે સરદાર સાહેબ પદ ઉપર ના હોત તો આ દેશનું થાત શું? તો જોધપુર જવા માટે વિઝા લેવા પડોત, તમારે જુનાગઢ જવા માટે વિઝા લેવા પડોત. તો આ દેશ તો ટુકડે ટુકડા થઈ ગયો હોત, ટુકડે ટુકડા થઈ ગયો હોત. આ માણસની અંદર એટલી મોટી ક્ષમતા, એટલી મોટી ક્ષમતા, એટલી મોટી ક્ષમતા, અને એને બહુ થોડો ટાઈમ મળ્યો, બહુ થોડો ટાઈમ મળ્યો. થવાના હતા પ્રધાનમંત્રી, પણ ઘરના માણસોએ જ ના થવા દીધા. શું કરી આવે કહો? ઘરના માણસો જ આડા ફાટ્યા. બાકી જો એ પ્રધાનમંત્રી થયા હોત તો આ દેશની શિકલ જ જુદી હોત. પણ છતાંય ઉપપ્રધાનમંત્રી થયા, ગૃહમંત્રી થયા, અને જે ઝડપથી એમણે કામ પતાવ્યું, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, બિલકુલ સફળ. વલ્લભભાઈ નિષ્ફળ હોય જ નહીં. મેં એક વાર ચેલેન્જ કરી કે વલ્લભભાઈને જે કામ સોંપ્યું હોય અને પૂરું ના થયું હોય, નિષ્ફળ થયા, એવું એક કામ મને બતાવો. એ બારડોલીનો સત્યાગ્રહ હોય કે નિઝામનું કોકડું હોય કે જુનાગઢનું હોય કે કાશ્મીરનું હોય કે બીજું કોઈ હોય. વલ્લભભાઈ એટલે સફળતા. અને સફળતાનું કારણ તમે જાણો છો? એ તમારે ખાસ જાણવું હોય તો જાણી લેજો. તમને વધારે ટાઈમ તો નહીં લેશો. એનું કારણ કે એ ધરતીનો માણસ હતો, જમીન ઉપર ચાલનારો માણસ હતો. તમારે જો કામને સફળ બનાવવું હોય તો કદી તરંગી ના થશો, આકાશમાં કલ્પનામાં ના ઉડશો, જમીન ઉપર ચાલજો. આપણા જેમ પુરાણો છે ને એમ ગ્રીકોના પુરાણ છે, અને આપણા પુરાણોમાં જે એક બહાદુરીનું પ્રતીક છે એ ભીમ છે. એમ ગ્રીક પુરાણોમાં બહાદુરીનું પ્રતીક છે એ હર્ક્યુલિસ છે, હર્ક્યુલિસ. અને હર્ક્યુલિસ હરિષ્ટ પુષ્ટ તગડો, આમ બહાદુર, ફરતો 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 એક ગામમાં પહોંચે છે અને એક ડોશીમાના ત્યાં ઉતરે છે. અને રાત પડીને ડોશીમાં રડવા બેઠા. રડવા બેઠા એટલે પેલા હર્ક્યુલિસે પૂછ્યું, માજી તમે રડો છો કેમ? કે બેટા, આ ગામની ભાગોળે એક રાક્ષસ રહે છે, અને એ રાક્ષસ સાથે ગામ લોકોએ સંધિ કરી છે કે તું ગામને પજવીશ નહીં, અમે તને રોજ એક માણસનો ખોરાક આપશું. ખંડણી, હો, આ એક પ્રકારની ખંડણી જ કહેવાય. તમારે જો ધંધો કરવો હોય, વેપાર કરવો હોય તો તમારે કંઈ ને કંઈ ખંડણી ભરવી પડે. અને નવે જુઓ, ખંડણી
ખંડણી લેનારાના પક્ષમાં લોકો થઈ ગયા છે. એનો બચાવ કરવા તૈયાર થાય બધા. એટલે કાલે અમારા ઘરનો વારો છે. હું અને મારો દીકરો બે જ ઘરમાં છીએ. કાં તો હું જઉં ને કાં તો મારો દીકરો જાય. એટલે અમે બે, દીકરો કહે હું જઉં ને હું કહું હું જઉં, એમાં મથામણ કરીએ છીએ. હરકુલીસ કે તમારે બેમાંથી એકે નહીં જવાનું, હું જઈશ, તમે બે રહો, હું જઈશ તમારા વતી. હું તમને એક ખાસ ભલામણ કરું છું, કોઈના ત્યાં મહેમાન થઈને ઉતરો તો ઓછામાં ઓછું એને નડો નહીં એવા ઉતરજો. એને નડો નહીં એવા ઉતરજો. સવારના પોરમાં પેલો ચા લઈને આવે એટલે તમે કહો કે હા ના ના હું ચા નથી પીતો, હું તો કોફી પીવું છું. એટલે આ મુવા ઘરમાં તો કોફી નથી, હવે બિચારો કોફી લાવે ક્યાંથી? તું એટલું જ બોલ ને કે હું ચા નથી પીતો, એટલું જ બોલ ને. ના 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 હું તો કોફી પીવું છું. નડતર શરૂ કર્યું. મારે તો એકવાર એક સજ્જન આવ્યા, ગાંધીવાદી કાર્યકર્તા હતા, ચુસ્ત ગાંધીવાદી. સવારે બેસાડ્યા ચા પીવા માટે. એટલે મને પહેલા પૂછ્યું, મને કે આ ગાયના દૂધની ચા છે? મેં કહું હા, ગાય છે આશ્રમમાં, ગાયના દૂધની ચા. તો બહુ ખુશ થયા. પછી નાસ્તામાં લાડુ આપેલો. તો મને પૂછ્યું, મને કે આ લોટ હાથે દળેલી ઘંટીનો છે? મેં કહ્યું ના ભાઈ હો, આ તો ગામમાં ઘંટી ચાલે એમાં દળાવેલો. ના કે એ મારે કામમાં નહીં આવે. પછી જમતી વખતે ભાતનું પૂછ્યું કે હાથે છડેલો ભાત છે? ના ભાઈ મિલમાં છડેલો છે. અને પછી મારો પિત્તો ગયો. કોઈ વાર મારો પિત્તો જાય છે, આ તમને ચોખ્ખી વાત કહી દઉં. તમે એમ ના સમજતા કે હું એકદમ ડાયો ડમરો ઠંડો છું, એવું ના સમજી લે. મેં કહ્યું હવે તમે કોઈ વાર મહેમાન ગતિએ નીકળો તો એક ગાય લઈને નીકળજો, એક હાથ ઘંટી લઈને નીકળજો, એક ખાંડણીઓ લઈને નીકળજો. એટલે ઓછામાં ઓછું જેના ત્યાં ઉતરો એને તમે નડો તો નહીં. અરે પારકા ઘરે છો, ચલાવી લો, એને નડો નહીં. જે હોય જેવું હોય એવું ચલાવી લો, એને તકલીફ થાય એવું ના કરો. અને એથી વધારે જો તમે સારા માણસ હો તો એને ઉપયોગી થાઓ, એના કામમાં આવો. તમે 1 દિવસ 2 દિવસ 3 દિવસ રહ્યા તો એના કામમાં આવો. મારે ન્યુઝીલેન્ડ જવાનું થયેલું અને ન્યુઝીલેન્ડમાં અમે એક પટેલના ત્યાં ઉતરેલા અને બાઈ બિચારી બહુ સ્પષ્ટ વક્તા. મને કે સ્વામીજી અમારે ત્યાં નોકર નથી. મેં કોઈ ચિંતા ના કરો, અમે નોકર જ છીએ. મને કપડાં ધોતા આવડે છે, ઝાડુ લગાવતા આવડે છે, ફલાણું કરતા આવડે છે, ફલાણું કરતા આવડે છે. હા હા તો કે 10 દિવસ રહો ને. અમારે ત્યાં તો જે આવે છે ને બાથરૂમમાં ઢગલા બંધ કપડાં નાખે છે. હવે બધા મારે મશીનમાં કરવાના, પણ કરવાના તો મારે જ કરવાના ને. એમ પછી એ બેન વિચાર કરે કે એ ભગવાન હવે આજે આય તો. કોઈના પણ ત્યાં જાઓ તો ઉપયોગી થાઓ. કશું ના સૂજે તો થોડી શાકભાજી લઈ જાઓ. અત્યારે તો બહુ મોંઘી થઈ ગઈ એટલે, અને શાકભાજીમાં ડુંગળી લઈ જાઓ. 5-10 કિલો લઈને જાઓ, લાવો બેન ડુંગળી. અરે બેન રાજી રાજી થઈ જાય. કંઈક ઉપયોગી થવો. જેના ત્યાં રહો એના ત્યાં ઉપયોગી થાવ. હરક્યુલિસે કહ્યું તમે બે એકે નહીં, હું જ જઈશ તમારા વતી, હું જઈશ. કહો હવે રાજી થાય કે ના થાય. અને સવાર થયું. પેલી ડોશીએ કહ્યું ભાઈ જાને કે જઉં છું માજી, તમે ચિંતા ના કરો, હું જઉં છું. તમે શું કામ? પણ એનો ટાઈમ થઈ ગયો. અરે આ ઇન્ડિયા છે, આ ઇન્ડિયામાં ટાઈમ ના હોય એમ કે તમે. અને પછી એ ડોલતો એની મસ્તીમાં તો પેલો તો ધુઆ ફુઆ થઈ ગયેલો. મોડું થયું. પણ જોયું કે ઓહો આજ તો બહુ મોટો માણસ છે, ખૂબ પેટ ભરીને ખવાશે આજે, રાજી થઈ ગયો. અને પછી બંનેના વચ્ચે યુદ્ધ થયું. ગ્રીક પુરાણ. હરક્યુલિસ છે એને ઉપાડીને ચક્કર ફેરી ધડામ દઈને નીચે પછાડે છે. પાછો ઉભો થઈ જાય છે,
ફરી પછાડે છે, ફરી ઊભો થઈ જાય, ફરી પછાડે. કેટલી વાર પછાડ્યો પણ પેલો મરતો નથી. વિચાર થયો કે આ માણસ કેમ મરતો નથી? આટલી પછડાટ ખાધા પછી પણ એ મરતો કેમ નથી? તમારે જોવો જ જોજો, એવી કેટલીય પેઢીઓ છે જે કેટલીય વાર પછડાઈ પણ મરી નહીં, ઊભી થઈ ગઈ. અને એવી કેટલીય પેઢીઓ છે એક વારના પછડાટમાં ખલાસ થઈ ગઈ, ઊભી જ ના થઈ શકે. એની જીવની શક્તિ જુદી છે, બધાની હરખી નથી હોતી. પછી એને લાઇટ થઈ. ઓહો, વીજળીના ચમકારે મોતીડું પરો પાનબાઈ. તમને કોઈ વાર ચમકારો થાય, ખાસ કરીને તમે કવિ હોવ, લેખક હોવ, કલાકાર હોવ, તો તમને એક ચમકારો થાય. દિશા ના સૂચતી હોય ને દિશા નીકળી આવે. હા, અને પછી હસ્યો. એને ઉપાડીને ચકર 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 ફેરવીને જે ઘા કર્યો ને નાખ્યો સમુદ્રમાં, મરી ગયો. પછી ગ્રીક પુરાણ વાળો કહે છે કે પેલો કેમ નતો મરતો? કારણ કે ધરતીને અડીને રહેતો હતો એટલા માટે. કેમ મરી ગયો? કારણ કે ધરતી છોડી દીધી. એટલે જે માણસ ધરતીને અડીને જીવન જીવશે એ નહીં મરે. પણ જો એ ઉપર કલ્પનામાં ગયો, તરંગી થયો, ખલાસ, ખતમ થઈ ગયો. મારા એક ઓળખીતા સજ્જન છે, હોંગકોંગમાં મારે એમને ત્યાં જવાનું થયેલું. બહુ પૈસાદાર. એટલે પટેલોની આ એક બહુ મોટી મુશ્કેલી છે, બહુ મોટી મુશ્કેલી. એ 15-20 વર્ષમાં અબજોપતિ થઈ ગયો. અબજોપતિ, કરોડોપતિ નહીં, અબજોપતિ. અને એને તરત જ 16 સીટનું પ્લેન ઓર્ડર કરી દીધો. હવે પ્લેન પાછું સુરતમાં લેન્ડિંગ ના, પાર્કિંગ ના થાય, એને પૂનામાં રાખવું પડે. એટલે જયારે જરૂર હોય ત્યારે પૂનાથી બોલાવે. 16 સીટ, બસ. ઘરવાળીને બેસાડીને બૈરા છોકરા બધા, આ પટેલ કહેવાય. વાણીઓ એવું ના કરે હો. વાણીઓ ફૂંકી એક બી તપાસ કરે કે કોઈની સેકન્ડ હેન્ડ ગાડી મળતી હોય તો લાવો. એમ હજુ જો ફિયાટ ચાલતી હોય ને ગેસ ભરાવતો હોય તો લાવો. આપણે પટેલ છે ને ફાળે થાય, ફાળે સમજો છો? બળદ બાંધેલો હોય ને, બળદ 2 મહિના સુધી, પછી એને છોડો ને તો પછી એમ કુદાકુદ કરે. પછી ફાળે થાય છે. એનો જ આ ઢગલો થયો છે. બાકી વાણીઓ પૈસો ના આપે, જલ્દી પૈસો ના આપે. એનો જ આ ઢગલો. આ 5 કરોડ એમને એમ નથી થયા. ખલાસ થઈ જાય, બિલકુલ ખલાસ, ખતમ થઈ જાય. કાંઈ ના કરી શક્યો. પૈસો કમાયો અઢળક, પણ બીજી સફળતા ના મેળવી શક્યો. આવું જ સત્તાનું છે. તમે સત્તાની ખુરશી ઉપર બેઠા હોય તો તમારી પહેલી સફળતા છે. હવે એ સત્તાનો તમે કેટલો સદુપયોગ કર્યો એને એક નિશાની બતાવું છું. સત્તાની સફળતા મૃત્યુ પછી અંકાતી હોય છે, હાજરીમાં નહીં. હાજરીમાં તો બધા સારંગી વગાડે, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ. પણ જયારે માણસ, આજે આ વલ્લભભાઈ લાખના નહીં, 1.25 લાખના છે, અને એની કદર ગુજરાતે કરી. મેં કહ્યું કે આપણે એમનું સ્ટેચ્યુ મૂકો, અને મારી વાતને ગુજરાત સરકારે ઉપાડી લીધી. આજે 600 ફૂટ ઊંચું, વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ નર્મદા ડેમના એક ટાપુમાં મૂકવાની યોજના થઈ રહી છે. મેં એક માણસને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ 600 ફૂટ સૌથી ઊંચામાં ઊંચું કેમ મૂકવામાં આવે છે? મને કે સૌથી ઊંચામાં ઊંચા હતા એટલે. મૃત્યુ પછી એની બીજી સફળતા અંકાતી હોય છે. બાકી ઘણા લોકો તો આ નામ ભૂંસી નાખવા માંગે છો, ઘણા ભૂંસી નાખવા. એનું નામ ના લો, એમનો ફોટો ના રાખો, એમનું આ ના કરો, તે ના કરો. પણ સૂર્ય છે એનો ઉદય કોઈની ભલામણથી નથી થતો. સૂર્ય જયારે ઉગે છે ત્યારે કોઈની ભલામણ લઈને કે જરા મારી ભલામણ કરો ને, મને પૂર્વ દિશામાં ઉગવા દે, મને ઊંચે આવવા દે, કોઈની ભલામણ લઈને નથી. એમ જે ખરેખર મહાપુરુષ છે
એને કોઈની ભલામણની જરૂર નથી હોતું. એનું પોતાનું વ્યક્તિત્વ, સૂર્યની સૂર્યતા છે, એ જ એની સૌથી મોટામાં મોટી ભલામણ છે. એ બને કે તમે ખૂબ યોગ્ય હોવ, પણ જેમાં હોવ, જે પ્રજામાં, જે ગામમાં, જે સમાજમાં, એ તમારી કદર ન કરી શકતો હોય એવું બને. એવું તો ઘણી વાર બન્યું છે. પણ પછી પાછળથી તો તમારી મહત્તા અંકાવાની છે. સોનાને પણ કોલારની ખાણમાંથી નીકળીને રખડતા ભટકતા ટીપાતા કોઈ સોનીના ત્યાં જવું પડે છે, કોઈ જોહરીના ત્યાં જવું પડે છે. એ ઝવેરી એની કિંમત કરે છે કે હા, આની આટલી કિંમત છે. જ્યાં નીકળે છે ત્યાં તો એ બધા કાગડા ઉડાડે છે, એના દ્વારા કાગડા ઉડાડે છે. એટલે સફળતાની એક સફળતા છે. સજ્જનો, આવી જ રીતે આપણા સપૂતો, બધાના નામ તો હું નથી બોલી શકતો, પણ બધે બોલવામાં આવ્યા. ખરેખર હું ગદગદ થઈ ગયો. અને મારે દરેક જગ્યાએ તમને ટોકવા પડે છે કે તમારી ઘરવાળીઓને લાવો. તમારું બહુમાન થતું હોય ત્યારે તમારી ઘરવાળીઓને લાવો. એમણે શું ગુનો કર્યો છે કે માળા એકલા તમે જ પહેરો અને પણ ચૂપ. ઘણા તો સભામાં જ નથી લાવતા. બેસ ઘરે બેસ, રોટલા ટીપ. અને હમણાં ના કહ્યું કે 3.5 કેટલા ડોલર આપ્યા, 3.5 માંથી 5 ને 5 માંથી 7.5 અને 7.5 માંથી 10 કર્યા. એ બેનના કારણે થયા કે નહીં? તો હવે એ બેનનું માન કરવાનું કે નહીં કરવાનું? એ બેનનું પહેલું માન કરવાનું. એ આપતી નથી, એ અપાવે છે. અને એ ભલામણ કરે એટલે કોઈની તાકાત નહીં કે ના પાડી શકે. તમે નસને પરખો એની નસને પરખો. એટલે આજે આ 75 વર્ષ જૂની સંસ્થા પોતાનું કાયા કલેવર બદલી રહી છે, કરવટ લઈ રહી છે, ત્યારે મને આનંદ છે. અને આ દાતાઓને તો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કહેવું પડે કે ઊંઝામાં ભગવાને પૈસાનો વરસાદ વરસાવ્યો છે. અને એટલો પૈસો આપે પણ છે, મન મૂકીને આપે. પણ ઊંઝામાં માટે એવું કહેવાય છે કે ઊંઝા બહારના લોકો ઊંઝાનો પૈસો લઈ જાય છે. થોડીક વાત સાચી હશે. ઊંઝા બહારના લોકો ભલે લઈ જાય, આપવા જોઈએ, એવું કંઈ મારો વિરોધ નથી. પણ પહેલા ગામમાં આપો, પહેલા ગામની આવશ્યકતાઓ પૂરી કરો. આપણી જે શૈક્ષણિક, સામાજિક એવી બધી જે જરૂરિયાતો છે પૂરી કરો, પછી બહારે આપો, એની કોઈ ના નથી. ત્યારે આજે તમે બધા ખૂબ ઉદારતાથી વરસ્યા છો. હું મા ઉમિયાને પ્રાર્થના કરું આ સંસ્થા ફળે, ફૂલે, વિકસે અને આ દાતાઓની સંખ્યા વધે અને પેલી બીજી સફળતા ન મેળવેલા પહેલી સફળતામાં જ અટકી ગયેલા જે લોકો છે એ બીજી સફળતામાં પણ પ્રેરણા લઈને આવે કે આવો 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 ને તમે કંઈક કરો. તમારી માતાના નામે, પિતાના નામે, પત્નીના નામે, કોઈના નામે કંઈક કરો. એવી મા ઉમિયાને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી.